એક બ્રેકિંગ ન્યૂઝ થી જે અમદાવાદના જુહાપુરામાં પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું છે। કોમ્બિંગમાં જેસીપી, ડીસીપી અને એસીપી હાજર છે। મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ અહીં હાજર છે। આરોપીઓના ઘરે હાથ ધરવામાં આવ્યું છે કોમ્બિંગ। એડિશનલ સીપી નીરજ બડગુજરની અધ્યક્ષતામાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે। ઉદય, એક તરફ આજે સવારે ખબર આવી કે સાણંદમાંથી એક શંકાસ્પદ ગતિવિધિ ઝડપાઈ છે, જ્યાં આતંકી મોડ્યુલ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, અને બીજી તરફ હવે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસની આખી ટીમ ત્યાં ઉતરી ગઈ છે। જાણવા માંગીશું શું કાર્યવાહી થઈ રહી છે ત્યાં? વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની ઉપર પોલીસની પકડ રહે માટેથી જુહાપુરા વિસ્તારની અંદર જે રીઢા ગુનેગારો હોય, હિસ્ટ્રી શીટર હોય, આ જૂના બુટલેગરો હોય, આવા ગુનેગારોને ત્યાં ઘર પાસે અથવા તો જુહાપુરા વિસ્તારની અંદર જે એરિયા છે ત્યાં આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર એડિશનલ સીપી નીરજકુમાર બડગુજર, ઝોન 7 ડીસીપી શિવમ વર્મા, વેજલપુરના પીઆઈ, પછી એસીપી એન ડિવિઝન, એમ ડિવિઝન અને અલગ અલગ પોલીસ સ્ટેશન સરખેજ, વેજલપુર, વાસણા, અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈઓ અને પોલીસ કર્મચારીઓને સાથે રાખી અને અત્યારે ફૂડ પેટ્રોલિંગ સાથે સાથે કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા એકાદ કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। હજુ સુધી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી કોઈ માહિતી જ નથી આવી કે આરોપીઓને પકડવામાં આવે, પરંતુ મોડી રાત સુધીમાં ખ્યાલ આવી શકે છે કે કયા અને કેવા પ્રકારના આરોપીઓ પકડવામાં આવ્યા। જી બિલકુલ, આભાર ઉદય। તો મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે પણ હિસ્ટ્રી શીટર છે તે લોકોને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ કોમ્બિંગ નાઇટ દરમિયાન જેસીપી, ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ પોલીસના જે છે તેનો કાફલો અહીં ઉતર્યો છે।